જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે. અનંત ચતુર્દશી પહેલા કરવા માંગો છો બપ્પાની વિદાય? જાણો ગણેશ વિસર્જન તિથિ, રીત અને શુભ મુહૂર્ત. ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને ઘરે લાવવામાં આવે તો અનંત ચતુર્દશી સુધી બાપ્પાને ઘરમાં રાખવામાં આવતા નથી અને 1 લીટર, 3G, 5 મીટર, 7 મીટર કે 11મી તારીખે વિદાય આપવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ ઉત્સવ દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ શરૂ થાય છે, જે 10 દિવસ સુધી ચાલુ રહે છે અને અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થાય છે. ગણેશ ઉત્સવનો તહેવાર મહારાષ્ટ્ર તેમજ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પા પ્રગટ થયા હતા. આ કારણોસર તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ગણપતિ બાપ્પાની સ્થાપના ઘરો તેમજ ભવ્ય પંડાલોમાં કરવામાં આવે છે. આ સાથે અનંત ચતુર્દશી સુધી પંડાલોમાં બાપ્પાની પૂજા કરવામાં આવે છે. ઘરોની વાત કરીએ તો ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને ઘરે લાવવામાં આવે તો અનંત ચતુર્દશી સુધી બાપ્પાને ઘરમાં રાખવામાં આવતા નથી અને 1 લીટર, 3G, 5 મીટર, 7 મીટર કે 11મી તારીખે વિદાય આપવામાં આવે છે. જો તમે પણ અનંત ચતુર્દશી સુધી બાપ્પાને ઘરમાં રાખવા નથી માંગતા તો જાણો કઈ તારીખે અને કયા શુભ સમયે તમે બાપ્પાને વિદાય આપી શકો છો. આ સાથે જાણો ગણેશ વિસર્જનની સાચી રીત. અનંત ચતુર્દશી 2024 ક્યારે છે? વૈદિક પંચાંગ અનુસાર ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બરે બપોરે 3:10 વાગ્યે શરૂ થઈ રહી છે અને 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17 સપ્ટેમ્બરને મંગળવારે અનંત ચતુર્દશી આવી રહી છે. ગણેશ વિસર્જન 7મા દિવસે 13 સપ્ટેમ્બર 2024 શુક્રવાર ગણેશ વિસર્જન માટે ચોગડિયા મુહૂર્ત. સવારના મુહૂર્ત 4, લાભ, અમૃત, સવારે 6:04 થી 10:42 સુધી મુહૂર્ત. ચલ 4:53 PM થી 6:26 મુહૂર્ત. શુભ બપોરે 12:15 PM થી 1:48 રાત્રિ મુહૂર્ત. લાભ રાત્રે 9:21 થી 10:48 સુધી રાત્રિ મુહૂર્ત. શુભ અમૃત 4-14 સપ્ટેમ્બર 12:15 AM થી 4:37 AM. ભગવાન ગણેશનું વિસર્જન કરવાની રીત. જે દિવસે તમે ભગવાન ગણેશને વિદાય આપવા જઈ રહ્યા છો તે દિવસે સવારે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે નિર્ધારિત રીતે આરતી કરવી. આ પછી શુભ મુહૂર્તમાં વિસર્જન કરો. આ માટે સ્વચ્છ નવી મોટી બસ્તી, ડ્રમ વગેરેમાં શુદ્ધ પાણી ભરો. આ પછી તેમાં થોડું ગંગાનું પાણી ઉમેરો. પછી તમારા હાથમાં થોડા ફૂલો સાથે માતા ગંગા, જમુનાજી, સરસ્વતી, નર્મદા, કાવેરી અને સિંધુ નદીઓનું ધ્યાન કરો અને તેમને મુલાકાત લેવા આમંત્રણ આપો. પછી તે જ પાણીમાં ફૂલો મૂકો. આ પછી ધીમે ધીમે મૂર્તિને પાણીમાં ડુબાડીને ગણપતિ બાપ્પા આવતા વર્ષે સિદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરો અને મંત્રનો જાપ કરો. આ પછી બાપ્પાને માથા સુધી પાણીમાં બોળી દો. આ પછી જ્યારે મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે ત્યારે તેમાં દુર્વા અથવા અન્ય કોઈ પવિત્ર છોડ લગાવી શકાય છે. ગણેશ વિસર્જન સમયે આ મંત્ર બોલો. ઓમ ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર્યત્ર બ્રહ્માદ્યો દેવા
તત્ર ગચ્છ હુતાશન્યાન્તુ દેવગણાઃ સર્વે પૂજામાદાય મામકીમિષ્ટકામ સ્મૃદ્ધથ પુનરાગમનાય ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી ગણેશાય નમઃ ડિસ્ક્લેમર આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ,